નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આની સાથે મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયાના મારફતે લોકોને શુભકામનાઓ પાઠવી। તેની સાથે તેમણે ઘણી એવી વાત કરી કે આ 2 વર્ષમાં કયા શુભ કાર્યો થયા છે। હવે આને જ વળતો પ્રહાર કર્યો છે આપના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાએ। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમારા 2 વર્ષમાં શું કામ થયા આજે હું તમને ગણાવું અને આજે આપણે તેના વિશે જ વાત કરવાની છે કે જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલે તો પોતાના કામ ગણાવ્યા છે, પરંતુ તેને લઈને હવે વિપક્ષ મેદાન આવ્યું છે અને વિપક્ષ દ્વારા કયા 2 વર્ષમાં કામ થયા છે તેને લઈને અનેક મોટા ખુલાસા કર્યા છે। સૌથી પહેલા તો આપણે ભૂપેન્દ્ર પટેલના ટ્વીટ ઉપર નજર કરીએ। ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને 2 વર્ષ પૂર્ણ થયા છે। આ 2 વર્ષ દરમિયાન અમને હૃદય સાથે રાખીને રાજ્યના છેવાડા માનવીઓનું જીવન સુખમય બને તેવા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે અને તે જ પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધર્યા છે અને તમને ખૂબ અભિનંદન। તેની સાથે અહીં આવી રીતની એક પોસ્ટ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે આની જ સાથે જે આપના નેતા છે ગોપાલ ઇટાલિયા, તેમણે શું પોસ્ટ કરી હતી તે જોઈએ। અહીં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે 2 વર્ષમાં અંદાજે 10,000 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે। 2 વર્ષમાં 1 લાખ લીટર જેટલો દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે। 2 વર્ષમાં રોડ, રસ્તા, બ્રિજ, વિવિધ યોજનાઓ વગેરેના કામ આશરે 20,000 કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે। 2 વર્ષમાં ભાજપના બળાત્કારીઓએ બળાત્કાર કરવામાં અને છેડતી કરવામાં માઝા મૂકી છે। આ દરેક વાત ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂપેન્દ્ર પટેલની જે પોસ્ટ છે તેને અનુલક્ષીને લખવામાં આવી છે। આટલું જ નહીં, તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે 2 વર્ષમાં નકલીની બોલાબાલ થઈ છે અને નકલી મામલે ગુજરાત ફેમસ થયું છે। ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં નકલી ઘી સહિત અનેક નકલી વસ્તુઓ પકડાઈ છે અને આને જ લઈને હવે વિપક્ષ મેદાન આવ્યું છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા અનેક વાત અહીં રજૂઆત કરવામાં આવી છે। આટલી જ વાત નહીં, તેમને દુષ્કર્મની વાત હોય કે પછી ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કૌભાંડની વાત હોય, દરેક વાતને લઈને અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલને આડે હાથે લીધા છે અને ભૂપેન્દ્ર પટેલની જે પોસ્ટ છે તેના ઉપર જ તેમને આ પોસ્ટ છે તે બતાવી છે અને અહીંયા એવું પણ કહ્યું છે કે જે 2 વર્ષમાં તમે જે કામ ગણાવ્યા છે એના બદલે તમારે આ કામ ઉપર નજર નાખવાની જરૂર છે। આટલું જ નહીં, તેમના દ્વારા અહીં કહેવામાં આવ્યું છે 2 વર્ષમાં વ્યાજ માફિયાઓના ત્રાસથી, ગુંડાઓના ત્રાસથી ન્યાય ન મળતા થાકીને આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે। તે બાદ તેમણે કહ્યું છે 2 વર્ષમાં બુટલેગરોએ પોલીસ ઉપર ગાડી ચડાવી દીધી હોય કે પછી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને માર્યા હોય તેવી પણ અનેક ઘટનાઓ બની છે। 2 વર્ષમાં નબીરાઓને દારૂ, ડ્રગ્સ પીને જનતાને કચડી નાખ્યા હોય તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। અહીં આવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તે બાદ જો વાત કરવામાં આવે, તેમણે કહ્યું છે 2 વર્ષમાં સાયબર ચોર હોય, ઓનલાઈન ફ્રોડ હોય, ગુજરાતની જનતા સાથે આશરે 1,000 કરોડ રૂપિયા ધોવાયા છે અને કોઈ જ ફરિયાદ ન લેવાઈ હોય તેવા તો અનેક એવા કિસ્સા છે તેવું અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂપેન્દ્ર પટેલ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। તે બાદ તેમણે અંતમાં લખ્યું છે 2 વર્ષમાં માત્ર ભાજપના રોબોટ જેવા મુખ્યમંત્રી બનીને રહી જવા બદલ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। અહીં આવું ગોપાલ ઇટાલિયા દ્વારા બતાવવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ ભૂપેન્દ્ર પટેલને અનેક એવા કટાક્ષ કર્યા છે। તેની સાથે કહ્યું છે કે ભાજપના રોબોટ અને 2 વર્ષ જે તમે આ રીતે કાઢ્યા તે બદલ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમગ્ર વાતની જો વાત કરવામાં આવે, સમગ્ર વિષય અત્યારે જે ચાલી રહ્યો છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે બીજી ટર્મ છે તેને 2 વર્ષ તો પૂર્ણ થઈ ગયા છે અને જે પ્રમાણે અત્યારે હાલ મુખ્યમંત્રી દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે દરેક ગુજરાતની જનતાને તેની સાથે ભાજપના જે પણ કામ થયા છે તે કામને લઈને તમને લોકોને શુભકામનાઓ, પરંતુ હવે તેના જ ઉપર જે વિપક્ષના નેતા છે તેવા ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ ભૂપેન્દ્ર પટેલને તેની સાથે જ ભાજપ સરકારને આડે હાથે લીધી હોય તેવું આ પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે। દરેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવે તો સૌથી મોટો ગુજરાતમાં જો કોઈ મુદ્દો ચાલતો હોય તો એ છે દુષ્કર્મનો। અહીંયા ભૂપેન્દ્ર પટેલ તમને પણ કહેવાનું કે જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે તમારા 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ એમાં અનેક એવી દીકરીઓ રીબાય છે, એ પછી ગુજરાતની દીકરીઓ હોય કે પછી ગુજરાતમાં જે બનેલી ઘટનાઓ હોય તેમાં અનેક દીકરીઓ રીબાય છે, અનેક દીકરીઓ મોતને પણ ભેટી છે। તે છતાં પણ તમને આ 2 વર્ષની તમે શુભકામનાઓ પાઠવી રહ્યા છો લોકોને। જે વિપક્ષ કહી રહ્યું છે તે યોગ્ય છે કે બળાત્કારીઓ ગુજરાતમાં માઝા મૂકી રહ્યા છે ને એમાં તો ઘણા એવા ભાજપના જ લોકો છે જે બળાત્કારમાં સામે આવ્યા હોય। આવા તો અનેક એવા કિસ્સા છે, ભાજપ સરકારના અનેક એવા કૌભાંડો સામે આવ્યા છે, તેમ છતાં પણ અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુશી ખુશી કહી રહ્યા છે કે જેટલા પણ ગુજરાતીઓ છે તે લોકોને 2 વર્ષની શુભકામનાઓ। 2 વર્ષની શુભકામનાઓ આપ્યા કરતાં તમારે જે કાર્ય કરવાના છે એ કાર્ય કરવા અત્યારે વધારે જરૂર દેખાય છે એવું લાગી રહ્યું છે।
જોકે અનેક નેતા આ વિષયને લઈને તો મેદાને આવ્યા જ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા અહીં સાફપણે કહેવામાં આવ્યું છે કે જે તમારે કાર્ય કરવાના છે એ કાર્ય આ છે. તેમણે કહ્યું કે તમે 2 વર્ષમાં જે કાર્ય કર્યા એ હવે રોબોટ સમાન રહી ગયા છે. એટલે એમણે એ પણ કહ્યું કે ભાજપના જે મુખ્યમંત્રી છે તે હવે રોબોટની જેમ રહી ગયા છે. તમારે જે કાર્ય કરવાના હતા, તમારે જે વાત કરવાની હતી તે આ દરેક વિષયને લઈને હતી. એ પછી ડ્રગ્સ હોય, વિદેશી દારૂ પકડાયું હોય, રોડ રસ્તાના કામમાં કૌભાંડ સામે આવ્યા હોય, બળાત્કારની ઘટનાઓ આવી હોય કે પછી નકલીની બોલબાલા ચાલીને અત્યારે ગુજરાત પ્રખ્યાત થયું છે તે વાત હોય, ગુંડાઓના ત્રાસથી જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, પોલીસના પણ અનેક એવા કૌભાંડ સામે આવ્યા છે, ગૃહ મંત્રાલય ઉપર પણ સવાલ ઉઠ્યા છે. તો દરેક વાતને લઈને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 2 વર્ષની તમે વાત કરી રહ્યા છો કે તમારી સરકારે પૂરા કર્યા છે તે 2 વર્ષ નકામા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં દીકરીઓની પરિસ્થિતિ એ જ છે. દીકરીઓ સાથે જે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, દીકરીઓની સુરક્ષા રહી નથી, તે કિસ્સાઓ હવે તમારે ધ્યાને રાખવા જોઈએ. તમારે 2 વર્ષની શુભકામનાઓ આપતા કરતા જે દીકરીઓ સાથે દુષ્કર્મ થયા છે, તે દીકરીઓ મોતને ભીટી છે, તેના ઉપર કામ કરવું પડે એવું મને તો લાગી રહ્યું છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ વાત કરી એ પ્રમાણે કે ગુજરાતમાં અત્યારે હાલ દીકરીઓ સુરક્ષિત નથી અને જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી કે ગુજરાતમાં 2 વર્ષ છે તે ખૂબ સરસ રીતે નીકળ્યા છે, તેની સાથે ગુજરાતની જનતાને જો આભાર માન્યો છે એના બદલે કદાચ તમે તમારી કામગીરી કરી હોત અને કામગીરી બાદ તમે આભાર માન્યો હોત તો વધારે સારું રહેત. તમારી 2 વર્ષની સરકાર પૂર્ણ થઈ છે, પરંતુ અનેક એવા જનતાના સવાલો છે જેને હજી સુધી વાચા આપવામાં નથી આવ્યા. અનેક એવા સામાન્ય લોકો છે જે વસ્તુઓના ભોગ બને છે, કૌભાંડના ભોગ બને છે, ભ્રષ્ટાચારનો ભોગ બને છે, સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે તેના ભોગ બને છે. તેમ છતાં પણ તમને તમારો હોદ્દો દેખાય છે, તમને તમારી વસ્તુઓ દેખાય છે. તમે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે યોગ્ય છે, પરંતુ તમારે જે કામ કરવાના હતા તે હજી સુધી તમે કર્યા નથી. એટલા માટે જ હવે કદાચ વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને વિપક્ષના જે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા અત્યારે હાલ ભાજપ સરકાર ઉપર અનેક એવા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આની સાથે આટલું જ નહીં, પરંતુ ભૂપેન્દ્ર પટેલ ઉપર પણ અહીંયા સવાલો ઊભા કરવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2 વર્ષમાં આટલા કામ થયા છે અને ગુજરાતની જનતા સુરક્ષિત છે. ગુજરાતની જનતાને ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીંયા તમને પણ કહેવાનું કે જે ગુજરાતની જનતા પીડાય છે, જે દીકરીઓ પીડાય છે દુષ્કર્મથી, અનેક એવા કિસ્સાઓ દુષ્કર્મના સામે આવે છે, તેમાં તમારા જ ભાજપના નેતા જ સામેલ હોય છે. આ લોકો ઉપર તમે કાર્યવાહી કરજો, ત્યારે તમે જો પોસ્ટ મૂકશો તો તે યોગ્ય ગણાશે. પરંતુ આજે 2 વર્ષ ગયા તમારી ટર્મને, તમારા જે સ્થાન હતા તેને 2 વર્ષ પૂર્ણ થયા, તેના ઉપર અત્યારે તમારે જે પ્રમાણે મુખ્યમંત્રી તમે પોસ્ટ કરી અને ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે તમારે હવે તમારા કામ કરીને તમે આ પોસ્ટ કરો તે વધારે યોગ્ય ગણાશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.